નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રિલિમિનરી પરીક્ષા વર્ષ 2024 અને 25ના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો। આ વિડીયોમાં બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરવામાં આવશે। તો સૌપ્રથમ વિભાગ એ જે પદ્ય આધારિત છે એમાં નીચે આપેલા બહુવિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો। એમાં નંબર 1, નાયિકાએ શેનું આધણ મેલ્યું છે? જવાબ 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। એમાં પહેલાનો જવાબ છે ડ, દૂધ। નંબર 2, ઓલિયાના ન્યાયને તમે કેવો કહેશો? જવાબ સાચો। નંબર 3, ઉમાશંકર જોશી કયા ગામના વતની હતા? જવાબ બામણા ગામના। વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સાચા જવાબ નીચે મેં લીટી દોરેલી છે। નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। એમાં નંબર 1, શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો, તો દયારામ। નંબર 5, જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો જવાબ આવશે ગઝલ। નંબર 6, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તો જવાબ છે છંદોલય બૃહદમાંથી। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં નંબર 7, રામબાણ શબ્દનો અર્થ સમજાવો, તો જવાબ રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે। નંબર 8, ગોપી 100 નિયમ લે છે? જવાબ ગોપી શ્યામરંગની નજીક ન જવાનો નિયમ લે છે। નંબર 9, નગરને અબુધ શા માટે કહ્યું છે? જવાબ કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે, માટે નગરને અબુધ કહ્યું છે। પ્રશ્ન નંબર 10, ઘરમાં કોણ પહેરો ભરે છે? જવાબ ઘરમાં સુનકાર અને સન્નાટો પહેરો ભરે છે। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં નંબર 11, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? જવાબ પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે। એકમ સત વિપ્રા બહુધા વદંતી, છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત ભાષ્ય છે। આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે, પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે। પ્રશ્ન નંબર 12, ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કયા દુઃખ વેઠવા પડે છે? તો જવાબ નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, છતાં પતિ કોઈ વાતે રીઝતો નથી। પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો તે સહન કરી શકે, પણ પતિ જ એનાથી મોઢું ફેરવી લે, તેની સાથે અબોલા લે, એ દુઃખ સામાન્ય નથી। નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે। પ્રશ્ન નંબર 13, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું? જવાબ ઓલિયાએ ગ્રામજનોને કહ્યું, જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે। ગ્રામજનોએ ઓલિયાની વાત સાંભળી, એમાંનો એકેય જણ એવો નહોતો જેણે પાપ ન કર્યું હોય। સૌ મનોમન ભોઠા પડ્યા। ભોઠપનો ભાર સહન ન થતાં સૌ ત્યાંથી પલાયન થઈ ગયા। પ્રશ્ન નંબર 14, કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે? જવાબ કવિ કંગાળ દરિદ્ર ભાણીને રાંકની રાણી કહે છે, કારણ એ ઠંડીથી ધ્રુજતી, પોતાના નિર્વસ્ત્ર શરીરને ઢાંકતી, ઠેસ ઠેબા અને ગોથા ખાતી પોતાના કુબામાં પહોંચતા જ પટકાઈ પડે છે। આ સ્થિતિ ભાણીની ગરીબાઈની પરાકાષ્ઠા સૂચવે છે, એટલે કવિ ભાણીને રાંકની રાણી કહે છે। પ્રશ્ન નંબર 15, દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં આલેખો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી સમજાવો છે। કે તમે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખો ત્યારે તમારે કર્તાનું નામ, કૃતિનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનું, ત્યાર પછી જ તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની છે। તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 15, દમયંતી સ્વયંવર કડવાની કથા
તમારા શબ્દોમાં લખો. એનો જવાબ: કૃતિ તો દમયંતી સ્વયંવર, કર્તા પ્રેમાનંદ, સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ. વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો. હંસે દમયંતી આગળ નળ રાજાનું વર્ણન કર્યું હતું. ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું. પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને જમે નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ 4 દેવોએ પોતાની ડોક આગળ કરી. દમયંતી વિમાસણમાં પડી. આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો વિરજ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતીની આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક એક દેવ પોતાનો કંઠ આગળ કરે. આથી દેવોએ એકબીજાને શાપ આપ્યા. એ પ્રમાણે ઇન્દ્રના શાપથી અગ્નિ વાનરમુખા થયા, અગ્નિના શાપથી ઇન્દ્ર રીછમુખા, વરુણના શાપથી યમ માંજરમુખા અને ધર્મના શાપથી વરુણ શ્વાનમુખા થયા. આ તો સરસ મજાના 4 વર થયા. ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો. યમે કહ્યું, શા માટે તમે લોકોમાં હસીને પાત્ર થાઓ છો? અંતે સૌ એકબીજાના શાપ ફોંક કર્યા. ફરી દમયંતીને 5 નળ દેખાયા. તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે, વીરસેન પાંચેયનો બાપ. હવે શું કરવું? આ જોઈ તેની દાસી હસી. તેણે વિમાસણ દૂર કરવા તેની સખીને સૂચવ્યું, અરે આ કપટી નળને છોડ, હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસીએ અનેક રાજાના નામો ગણાવ્યા, પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં. એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈ આવ્યા. સૌનું કપટ તેમજ પરણવાની લાલસા ખુલ્લા પડી ગયા. દમયંતીએ તેમને વિનંતી કરી, અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે મારા પિતા ભીમક છો અને હું તમારી પુત્રી સમાન છું. દેવો લજવાયા. તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા. દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા, જે આ પ્રમાણે છે. ઇન્દ્રે 1,00,000 વર્ષ સુધી ન સુકાય તેવી કમરમાળા આપી અને એક અશ્વ મંત્ર આપ્યો. એ મંત્ર સાંભળીને અશ્વ એક દિવસમાં 100 યોજન દોડી શકે. અગ્નિનું વરદાન, નળ અગ્નિથી દાઝશે નહીં અને નળ જ્યારે તેને યાદ કરશે ત્યારે તે તત્કાળ હાજર થશે. ધર્મનું વરદાન, નળ જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેના રાજમાં કોઈને એક પણ રોગ નહીં થાય અને નળની કથાનું જે વાંચન કરશે તેને જીવનમાં કદી જાચવું નહીં પડે. અંતમાં વરુણનું વરદાન, તારા રાજ્યમાં સુકુવૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને નળ તેને સંભાળશે કે તરત જ જળ ઉત્પન્ન થશે. દેવોએ દમયંતીને પણ તેના હાથ અમૃત સ્ત્રાવ્યા થજો એવું વરદાન આપ્યું. એ પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગે ગયા. વિદ્યાર્થી મિત્રો, 15માના અથવામાં બીજો પ્રશ્ન છે અથવાનો, એના જવાબની પણ આપણે ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 15, બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના તમારા શબ્દોમાં લખો. જવાબ: કૃતિ બા એકલા જીવે, કર્તા મુકેશ જોશી અને સાહિત્ય પ્રકાર ગીત. ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોને અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું. સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. એના ઘરમાં હવે કોઈ સંતાન કે તેના બાળકો નહીં આવે એની વ્યથા તેને મૂંઝવે છે. એના ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયા છે. બાએ સૌના સ્વપ્નો સાકાર કર્યા, પણ આજે બાના સ્વપ્ન સાકાર કરવાની કોઈને પડી નથી. તેમના જીવતરરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટલા સાડુડાને જાણે નિશાસાથી સીવી રહી છે. અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી. રખેને દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે
એ આશાથી એ રોજ ટપાલીને જુએ છે, પણ ટપાલ આવતી નથી. અંતે મનથી ભાંગી પડેલી એ દાદા એટલે કે પતિના ફોટા સામે ઊભી રહીને તેમને સજળ આંખે પૂછે છે, પરંતુ ફ્રેમમાં મઢેલા દાદા એના આંસુ લૂછી શકતા નથી. બાની આંખમાંથી બોર જેવડા આંસુ ટપકી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બીની ચર્ચા કરીએ, જે ગદ્ય આધારિત છે. નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. નંબર 16, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? જવાબ શોષક શોષિતનો. પ્રશ્ન નંબર 17, ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું? જવાબ અહિંસા. પ્રશ્ન નંબર 18, તથાગતે સૌથી પહેલાં કોને દીક્ષા આપી? જવાબ ઉપાલીને. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રશ્ન નંબર 19, ઉછીનું માગનારાઓ પાઠની મૂળ સાહિત્ય કૃતિ જણાવો. જવાબ રામરોટી બીજીમાંથી. નંબર 20, આંસુભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો. જવાબ દિલીપ રાણપુરા. નંબર 21, સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ નવલિકા. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 22, કોચરબ આશ્રમમાં વિનોબા માટે કયું દ્રશ્ય નવી નવાઈનું હતું? જવાબ કોચરબ આશ્રમમાં રાષ્ટ્રનેતા ગાંધીજી શાક સમારતા હતા એ દ્રશ્ય વિનોબા માટે નવી નવાઈનું હતું. પ્રશ્ન નંબર 23, ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? જવાબ ઉદ્દાલકના કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો. પ્રશ્ન નંબર 24, સરકારે મણિભાઈને શા માટે છોડી મૂક્યા? જવાબ મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું, એટલે જો વધારે જેલમાં રાખશે તો એની ઠાઠરી જ બહાર નીકળશે, એવા ડરથી સરકારે મણિભાઈને છોડી મૂક્યા. પ્રશ્ન નંબર 25, છેલ્લું દર્શન કાવ્ય કવિએ કોને સંબોધીને રચ્યું છે? જવાબ કવિએ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચ્યું છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 26, ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? જવાબ ઉછીનું માગનારાઓમાં માગવું એ એમનો હક હોય એમ માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી. ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ બેધડક માગી શકે છે. ઉછીનું આપનારા આનાકાની કરે તો તેમને શરમમાં નાખીને અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈને જ જંપે છે. તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે. પ્રશ્ન નંબર 27, લેખિકાને કયા કયા નામ પરાયા લાગે છે? જવાબ લેખિકાને ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અગર અચલબ કે ગરીબલ જેવા નામ પારકા લાગે છે. પ્રશ્ન નંબર 28, દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર શા માટે લઈ જવા છે? જવાબ મેરુ પર તેમનું મૂળ ગામ છે. દેવરાજને મેરુપુરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એ ધરતી સાથે તેમનો સૌની લાગણીના તંતુ જોડાયેલા છે. ઢોરો થઈ ગયેલા તેમના ઘર નીચે એમની લાગણી દટાયેલી છે. ત્યાં સૌ જશે અને મેરુપુરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખીલતા રાજકુમારના જેવી સ્ફૂર્તિ મેળવશે. તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુપુર લઈ જવા છે. પ્રશ્ન નંબર 29, ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? જવાબ ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. સયાજી રાવે એક વખત આગળ ભણવા આંબેડકરને શિષ્યવૃત્તિ આપેલી. એમને થયું કે બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 30, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. જવાબ
વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબની ચર્ચા કરો છો ત્યારે તમારે પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર ફરજિયાત લખવાના હોય છે. જવાબ જોઈએ. કૃતિ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, કર્તા ઉમાશંકર જોશી, સાહિત્ય પ્રકાર નાટ્યખંડ. જવાબ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌને સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે તે પ્રજાનો સેવક બનશે, તે ચાકર થઈને રહેશે, પણ સિંહાસન ઉપરથી સત્તા નહીં કરે. ભીખુ થઈને રખડશે ને પોતાના પાપોનું ભાન પામશે. કેટકેટલાને પોતાના વહાલા ગુમાવ્યા છે, તેમના કરુણ વિલાપો પોતાને કાને સાંભળશે. પોતાને લીધે જ આજે પુત્ર વિયોગમાં કેટલી માતાઓ ઝૂરી મરી છે. આટલું કહેતા ભાવાવેશમાં આવતા યુધિષ્ઠિર ઢળી પડે છે. યુધિષ્ઠિરે યુદ્ધના વિષાદમાંથી લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષી ઠરાવતા કહે છે કે હું જ પાપી હતો, હું જ ઝેરનું પુતળું હતો. અર્જુન કબૂલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું. પાંચાલી પણ ઝંખવાણી થઈને કહે છે કે મારા જ પાપનું આ પરિણામ છે. આમ યુધિષ્ઠિરના શબ્દો સાંભળી તેઓ પ્રાયશ્ચિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે. અંતમાં શ્રીકૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દો બોલીને પોતાની વાત છોડી દે છે. હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં તેમનામાં રહેલી દુર્વૃત્તિ સાથે લડવાની જરૂર છે. શ્રીકૃષ્ણે અધૂરું મૂકેલું વાક્ય આ જ વાતનો સંદેશ આપે છે, પણ સાથે એમ પણ કહેવા માગતા હશે કે તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ આવી દુર્વૃત્તિ ધરાવતા અસુરો પોતાનો આ સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ મર્મથી નાટકનો અંત આવે છે. હવે 30 અથવામાં બીજો 30નો પ્રશ્ન છે, એની પણ ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 30. સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. જવાબ. એમાં કૃતિ સેલ્વી પંકજમ, કર્તા ઈવા ડેવ, સાહિત્ય પ્રકાર નવલિકા. સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીગ્રામમાં ઉછરેલી કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી. સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેમનામાં હતી. તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. તે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં પારંગત હતી. તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી. તે સીધી સાદી, નિખાલસ, દંભરહિત, નિષ્કપટી હતી. તેનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખાદીની સાડીમાં, કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો, અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી ચંપલ. પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું છે. તેના ગુણસભર મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતા અમ્માએ તેનું નામ પંકજમ રાખ્યું હતું. એ સાચા અર્થમાં કાદવનું કમળ હતી. એનું સૌને મોટું ગૌરવ હતું. પંકજમ સાથેના સંવાદમાં તેના નિર્મળ હૃદયની છબી તરી આવતી હતી. તે સંસ્થાના ભૂલકાઓને સ્વજન ગણતી. અમ્મા અને અપ્પા તેના મા બાપ હતા. તેને પોતાની નાત, ગોત્ર, જાતિ વિશે કાંઈ જ ખબર નહોતી. એમ કહેવામાં તેને નાનમ નથી લાગતી. તે પોતાને હીન ગણતી નથી. પંકજમની સુંદરતા, તેના અવાજની મીઠાશ, એની આત્મીયતા અને એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમાં જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી. હવે વિભાગ સી, પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણની આપણે ચર્ચા કરીએ. નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 4 લખવાના હોય છે, પણ તમારી પરીક્ષામાં 5 લખવાના. આપણે તેનો જવાબ જોઈએ. નંબર 31 થી 35 સુધીમાં. વાયરો, પવન, વાયુ. ભીતિ, ડર, બીક. હુતાશન, અગ્નિ, વહની. વપુ, શરીર, તન. સુગ, અણગમો, ઘૃણા. આગળ જોઈએ. નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. નંબર 36. મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા. જવાબ.
મેનાબહેન નિરુત્સાહી ન થયા. નંબર 37, હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. જવાબ, હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો. નંબર 38, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. જવાબ, અશક્યતાના દ્વાર ખખડાવી ન જુઓ અથવા જોશો નહીં. નંબર 39, અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. જવાબ, અનાથ બાળકો માટેનું તો નરક ન ગણાય. નંબર 40, અનિરુદ્ધે રાજીપો બતાવ્યો. જવાબ, અનિરુદ્ધે નારાજગી ન બતાવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નંબર 41, ભૂમિને ધારણ કરનાર એટલે ભૂધર. 42, આનંદ સાથે લેવાતું ભોજન એટલે મિજબાની. 43, ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન એટલે રેતશીશી. નંબર 44, જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા સરખાપણું એટલે સમરસતા. નંબર 45, વડના વૃક્ષ પર આવતું ફળ એટલે ટેટો. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. નંબર 46, કારજ એટલે કાર્ય અને 47, હામ એટલે હિંમત. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સાચી જોડણી લખેલી છે આધુનિક, પરિચિત અને નિબંધ. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે લખો. નંબર 51, 12 વર્ષ વનવગડામાં આથડ્યા. યોગ્ય વિશેષણ શોધીને લખો. જવાબ છે 12. નંબર 52, ચંદનવાડી આગળ શેષ નદી ખાલી જગ્યા વળાંક લે છે. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો. જવાબ છે ઘાટીલો. નંબર 53, મેં તો ચોખલા ઓળ્યા શેર. યોગ્ય નિપાત શોધીને લખો. તો જવાબ આવશે તો. નંબર 54, તું ખાલી જગ્યા કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ. ખાલી જગ્યામાં યોગ્ય નિપાત લખો. જવાબ આવશે ય એટલે તું ય. નંબર 55, સત્યાગ્રહ કરનાર જેલમાં હતા. વાક્યમાંથી કૃદંત શોધો. તો જવાબ આવશે કરનાર. નંબર 56, પથ્થરો બોલે તો ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખો. તો જવાબ આવશે બોલાવી. નંબર 57, કુબે પહોંચતા પટકાણી ભાણી. વાક્યમાં આપેલા કૃદંતનો પ્રકાર લખો. તો જવાબ આવશે પહોંચતા અને તે છે વર્તમાન કૃદંત. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. નંબર 58, ઉલાળ ધરાડ ન હોવું. આગળ પાછળની ઉલાળ ધરાડ ન હોવું એટલે આગળ પાછળની ચિંતા ન હોવી. વાક્ય, ભદ્રાબહેન પરણ્યા નહોતા એટલે તેમને ઉલાળ ધરાડ જેવું કાંઈ નહોતું. નંબર 59, જાગ્યા ત્યાંથી સવાર એટલે નવેસરથી પ્રારંભ કરવો. વાક્ય, બાપે દીકરાને કહ્યું કે હવે જાગ્યા ત્યાંથી સવાર સમજીને કામ કરો. નંબર 60, હાડ માંસ ખેંચી કાઢવા એટલે ક્રૂર રીતે મારી નાખવું. એનું વાક્ય છે, આજે આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં માણસોને હાડ માંસ ખેંચી કાઢી રહ્યા છે. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. એમાં નંબર 61, દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની ચણચણાટી હતી. વાક્ય લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારીને ફરી લખો. તો જવાબ, દેવરાજને, આ દેવરાજને શબ્દ સાથે લખવાનો છે. વસુધા શબ્દ પર અવતરણ ચિહ્ન મૂકવાનું છે. છોડીને એ પણ સાથે લખવાનું છે. ચણચણાટી એ પણ શબ્દ સાથે લખવાના છે. નંબર 62, યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. વાક્ય ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારીને ફરી લખો. યુદ્ધ માટે અને તો, એમાં માટે ને તો વચ્ચે જગ્યા રાખવાની છે. હું અને જ એ શબ્દો વચ્ચે પણ જગ્યા રાખવાની છે. કુદમ કુદા એ શબ્દને ભેગા લખવાના છે. પ્રશ્ન નંબર 63, એને હજી નહોતું બધું આવતું માન્યમાં. વાક્યમાં પદક્રમ અને પદસંવાદની દ્રષ્ટિએ ગોઠવીને ફરી લખો. તો જવાબ થશે, હજી એને બધું માન્યમાં નહોતું આવતું. પ્રશ્ન નંબર 64, ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો હતો. પ્રત્યય સુધારીને ફરી લખો. તો જવાબ, ઓરડો નાનો હતો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. નીચેના સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને ફરીથી લખો. નંબર 65,
શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. તો જવાબ જોઈએ. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો, એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. સંયોજક આવશે પણ. નંબર 66, તમ તમારે મજાથી રાજ કરો ને મને મનની આશા સંતોષો. તો જવાબ થશે તમ તમારે મજાથી રાજ કરો. બીજું વાક્ય મનની આશા સંતોષો. પૂર્ણવિરામ. સંયોજક આવશે ને. પ્રશ્ન નંબર 67, અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે. એનો જવાબ જોઈએ. અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું. પૂર્ણવિરામ. બીજું વાક્ય અગ્નિની સાક્ષીએ જ જુદા પડ્યા છે. તો આમાં સંયોજક આવશે જેમનું અને તે. આગળ જોઈએ. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. નંબર 68, રસોઈમાં ગળપણ વિના ચાલે, મીઠા વિના નહીં ચાલે. જવાબ, રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં. પ્રશ્ન નંબર 69, એને એમ હતું હમણાં કોઈ વઢી નાખશે. જવાબ, એને એમ હતું કે હમણાં કોઈ વઢી નાખશે. નંબર 70, મિત્રો કોઈ અવિનય લાગે, મિત્રો મને ક્ષમા કરજો. જવાબ, મિત્રો જો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. હવે આપણે વિભાગ ડી જે અર્થગ્રહણનો છે તેની પણ ચર્ચા કરી લઈએ. પહેલાં નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. સૌ પહેલાં આપણે કાવ્ય પઠન કરીશું, ત્યારબાદ એના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. મને શું ના લેશો કુસુમ ગર્યું ધૂળે કર થકી, ઉવેકી નાખ્યું મેં મુજ કર વિશે શુદ્ધ કુસુમો, ચૂંટેલા વૃક્ષેથી લઈ કદમ જ્યાં માંડું ઉછર્યું. મને શું ને મેં તે ઉચકી ધૂળ ખંખેરી ત્યહીં રે, વદી ધૂલી ઉઠી પ્રભુ ચરણનો સ્પર્શ કરવા. અભાગી હું એવી કમેર મુજનો દોષ અસહ, અને ધૂળે રંગ્યું કુસુમ ઊંચકી ધૂલી સભર. પડું ત્યાં પાસેના કણકણી ઉઠ્યા કંકર કાંઈ, ગુનેગારી સી છે પથ્થર બન્યા તેજ અમની, અને એ ધુડાડા કાંઈ કર હું કંકર લઈ. પડ્યો ત્યારે ઊભા પથ ઉભય પાર્શ્વ સહુએ તે, રહ્યા ડોળા ફાડી દુઃખિત હૃદયે જીવ અજીવ. અને મારી બાથે બલ ન રહ્યું ત્યારે હું કગર્યો, હવે તો લઈ લે આ અખિલ જગ એ જ રહ્યો માર્ગ. આ કાવ્યના સર્જક છે સુંદરમ. હવે આપણે પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 71, ધૂળમાં પડેલું ફૂલ કવિને શું કહે છે? જવાબ, ધૂળમાં પડેલું ફૂલ કવિને કહે છે કે તમે મને નહીં લઈ જાઓ. પ્રશ્ન નંબર 72, ફૂલ ઉપરાંત બીજા કયા પદાર્થો કવિને પ્રાર્થે છે? દરેક પદાર્થો કયા શબ્દોમાં આજીજી કરે છે? જવાબ, ફૂલ ઉપરાંત ફૂલ પરની ધૂળ, કાંકરા, રસ્તા ઉપર બંને બાજુ ઊભેલા સજીવ નિર્જીવ પદાર્થો કવિને તેમની સાથે લઈ જવા વિનમે છે. મને શું ના લેશો આ શબ્દોમાં આજીજી કરે છે. પ્રશ્ન નંબર 73, બધાની એકસરખી માગણીથી કવિ શી મૂંઝવણ અનુભવે છે? જવાબ, કવિને મૂંઝવણ એ થાય છે કે હું બધાને એકી સાથે કઈ રીતે લઈ જાઉં, આવી મૂંઝવણ અનુભવે છે. પ્રશ્ન નંબર 74, આખરે કવિ પ્રભુને શી પ્રાર્થના કરે છે? જવાબ, આખરે કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે આખું જગત એક જ માર્ગે જવા માગે છે. પ્રશ્ન નંબર 75, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. એનો જવાબ છે મને શું ના લેશો. આગળ જોઈએ. નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી તેના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. પ્રજાજીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે કે કેમ? કે સંસ્થાની મર્યાદાનું બંધન હોય તો તેનું તેજસ્વી વ્યક્તિત્વ કલ્યાણકારી બને. મહાન શક્તિશાળી નેતાએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ અને વ્યક્તિવાદને સમર્થન ન આપવું જોઈએ. અનુયાયીઓએ પણ કેવળ અંધશ્રદ્ધા કે વ્યક્તિ પૂજાથી પોતાના નેતાને પૂર્ણતિપૂર્ણ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.
કેમ કે સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રે પામર હોય છે. પ્રજાજીવનમાં ગુણહીન વંશલક્ષી મહાનતાને દેશવટો આપી ગુણલક્ષી મહાનતા સ્થાપિત કરવી એ જ પાયાનું કામ છે. આ પેરેગ્રાફના સર્જક છે સ્વામી સચ્ચિદાનંદ. હવે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 76, પ્રજાજીવનમાં શેની આવશ્યકતા છે? જવાબ, પ્રજાજીવનમાં કોઈ સંસ્થાને આધીન ને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે. પ્રશ્ન નંબર 77, કોણે પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ? જવાબ, મહાન શક્તિશાળી નેતાઓએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 78, કોણ પામર હોય છે? જવાબ, સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. પ્રશ્ન નંબર 78, કોણ પામર હોય છે? તો સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. પ્રશ્ન નંબર 79, લેખકના મતે કયું પાયાનું કામ છે? જવાબ, પ્રજાજીવનમાં ગુણલક્ષી વંશલક્ષી મહાનતાને દેશવટો આપી ગુણલક્ષી મહત્તા સ્થાપિત કરવી એ જ પાયાનું કામ છે. પ્રશ્ન નંબર 80, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. એનો જવાબ છે સાચું નેતૃત્વ. હવે આગળ જોઈએ. નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી તેના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 81, આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. તેના વિશે રોજ રોજ શ્રવણ કરો. મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે. જીવનનું તે સૌંદર્ય છે. તેમના વિના જીવનનો સૌ અર્થ છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી. તો પછી જીવનનું કાવ્ય ક્યાં રહે? મથામણોની ભૂલોની પરવા ન કરો. ગાયને મેં કદી ખોટું બોલતી સાંભળી નથી, પણ માત્ર તે ગાય જ છે, મનુષ્ય નથી. માટે નિષ્ફળતાની આ નાના નાના પતનોની પરવા ન કરો. ગભરાયા વગર 1000 વાર આદર્શને વળગી રહો અને 1000 વાર તમે ભલે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો. ઈશ્વરનું સર્વત્ર દર્શન કરવું તે માનવીનો આદર્શ છે, પણ જો તમે તેને દરેક વસ્તુમાં દેખી ન શકતા હો તો તમને જે ચીજ સૌથી વધારે ગમતી હોય તેમાં પ્રથમ જુઓ અને પછી અન્યમાં જુઓ. એ રીતે તમે આગળ વધી શકશો. આ પેરેગ્રાફના સર્જક છે સ્વામી વિવેકાનંદ. હવે આપણે તેનો જવાબ જોઈએ. એનું શીર્ષક છે નિષ્ફળતાની જનની. ઉચ્ચ વિચારો આપણને ગતિ આપે છે અને નિષ્ફળતાઓ એ તો માનવ જીવનનું સૌંદર્ય છે. નિષ્ફળતાથી ગભરાયા વિના નિશ્ચિત ધ્યેયને વળગી રહી સતત અને સખત પુરુષાર્થ કરો. ભલે સમય થોડો વધારે લાગે, પણ આ રીતે કામ કરવાથી તમે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરશો જ. હવે આપણે નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. પ્રશ્ન નંબર 82, વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી તેના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 82, હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ જ્યાં તમે ત્યાં હું આપીને વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી. એને કોણે આ શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળીને કેવું બધું જાણી આવ્યો ને બદલાયો, પણ આ હીરા બાપની જોહુકમી ને માના નિર્બળ વિરોધની ને હીરાના પિયરિયાએ લીધેલી વલણની ને આવી બધી વાતો થઈ, પણ મણિભાઈના મનનું કૌતક મટતું નહોતું. પતિ પત્ની મળ્યા. વિદ્યાર્થી મિત્રો, આમાં પેરેગ્રાફ આપણા પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાયો છે, પરંતુ એ પેરેગ્રાફમાં વાક્યોનો ક્રમ આડાઅવડી કરી દીધો છે. એને આપણે ક્રમમાં લખવાના છીએ. તો આપણે એનો જવાબ આ રીતે લખી શકાય. એનો જવાબ, પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ, બાપની જોહુકમીની ને માના નિર્બળ વિરોધની ને હીરાના પિયરાઓએ લીધેલા વલણની ને એવી બધી, પણ મણિભાઈના મનનું કૌતુક મટતું નહોતું. પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળીને
કેવું બધું જાણી આવ્યો ને બદલાયો, પણ આ હીરા એને કોણે આ શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં હું, આપીને વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી. હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. વિભાગ એ લેખન સજ્જતા છે. પ્રશ્ન નંબર 83. તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો. તો જવાબ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ રીતે તમારે જવાબ લખવાનો છે. સૃજન આર મેકવાન, પછી અલ્પવિરામ, અંબિકા સોસાયટી, પછી અલ્પવિરામ, તુલસી ગરનારા રોડ, અલ્પવિરામ, સેન્ટ ઝેવિયર્સ રોડ, અલ્પવિરામ, આણંદ, ત્યાં પૂર્ણવિરામ, તારીખ 2/11/2025. પ્રતિ, પછી અલ્પવિરામ, ચીફ ઓફિસર શ્રી, અલ્પવિરામ મૂકો, નગરપાલિકા ભવન, અલ્પવિરામ, સ્ટેશન રોડ, અલ્પવિરામ, આણંદ, પૂર્ણવિરામ. એની નીચે લીટીમાં લખવાનું છે વિષય રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા બાબત. એની નીચેની લીટીમાં લખવાનું છે આદરણીય સાહેબ શ્રી, પછી અલ્પવિરામ મૂકવાનું છે. એની નીચેની લીટીમાં લખો નમસ્કાર, ત્યાં મૂકો પૂર્ણવિરામ. હવે એની નીચેની લીટીમાંથી પેરેગ્રાફ પાડીને તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે લખવાની શરૂઆત કરો. સવિનય સાથે જણાવવાનું કે અમો અંબિકા સોસાયટીના રહીશો આપ સાહેબને એક અરજ સાથે જણાવીએ છીએ કે અમારી સોસાયટીની આજુબાજુ અને જાહેર રસ્તા પર રખડતા ઢોરોનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે. રસ્તે ચાલતા રાહદારીઓને આ સમસ્યા બહુ તકલીફરૂપ થાય છે. આ ઢોર જાહેર રસ્તા પર બેસી જાય છે અને પોતાનો પગદંડો જમાવી દે છે. રસ્તા પર વાહન લઈ નીકળનાર વ્યક્તિ ગમે તેટલા હોર્ન વગાડે છતાં ઢોર વાહન ચાલકને મચક આપતા નથી. બાળકો અને વૃદ્ધોને ક્યારેક આ રખડતા ઢોર ઢીંક મારી પછાડી દે છે અને કેટલાક વ્યક્તિઓને આવા અનુભવો પણ થયેલા છે. સાંજના સમયે એક તરફ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જ્યારે બીજી તરફ રખડતા ઢોર જગ્યા રોકે છે, માટે ત્યાંથી પસાર થનાર મુશ્કેલી અનુભવે છે. બીજો પેરેગ્રાફ પાડીએ. આપ સાહેબને જાણવાનું કે કોઈ મોટા ભયંકર અકસ્માત અથવા આકસ્મિક ઈજાઓ ન પહોંચાડે તે પહેલાં આ રખડતા ઢોરનો સત્વરે નિકાલ કરવા આપ ઘટતી કાર્યવાહી કરશો જી, પૂર્ણવિરામ. પછી પેરેગ્રાફ પાડીને નીચે લીટીમાં લખવાનું સહકારની અપેક્ષા સહ, અલ્પવિરામ, લિખિતન આપનો વિશ્વાસો. નીચે તમારું નામ લખવાનું, સહી કરવાની. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 84. નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. આપણે પહેલાં પ્રશ્ન વાંચીશું, પછી તેના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 24. ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, પણ આજે એ સાધ્ય બની ગયું છે. એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા ઉત્સુકતા ન દાખવવી. પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે, પણ સુખ તો સંતોષથી મળશે. પૈસાને ધિક્કારવાની જરૂર નથી, તેમ તેની કદમબોશી કરવાની જરૂર નથી. જવાબ જોઈએ. જવાબ: હું તમારી સાથે 100% સહમત છું કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન તો છે જ, પરંતુ મને કહેવા દો કે આજે તો આ સાધન જ સાધ્ય બની ગયું છે. આ સંદર્ભમાં હું એટલો જ ઇશારો કરવા માગું છું કે તમે ભલે ધન કમાવા માટે ઉદાસીનતા ન દાખવો, પરંતુ બીજી બાજુ ધનને વેડફી મારવાની ઉત્સુકતા પણ ન દાખવશો. હું ના નથી કહેતો કે પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરતો હશે, પરંતુ એ નિર્વિવાદ હકીકત છે કે સુખ તો સંતોષથી જ મળે છે. તેથી અંતમાં આટલું જ કહીને વિરમીશ કે પૈસાને ધિક્કારવાની જરૂર નથી, તેમ તેની કદમબોશી કરવાની પણ જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે વાદાત્મક ગદ્યના અથવામાં ભાવાત્મક ગદ્ય પૂછાય છે તે પ્રશ્નની પણ ચર્ચા કરી લઈએ. અથવાનો પ્રશ્ન: નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરી સ્વાશ્રય વિશે 70થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખો. શબ્દ યાદી: સ્વાશ્રય, સ્વાવલંબી, પરાધીનતા, કાર્યમાં ચોકસાઈ, નિયમિતતા, તંદુરસ્તી, ધન અને સમયનો બચાવ, સુખમય જીવન, મહાપુરુષોનો જીવન પ્રેરણા. એનો જવાબ જોઈએ. જવાબ:
જીવનમાં સ્વાશ્રયનું જેટલું મહત્ત્વ આંકે તેટલું ઓછું છે. જે વ્યક્તિ સ્વાવલંબી હોય છે તેને પરાધીનતાનું દુઃખ કદાપી પીડતું નથી. આવી વ્યક્તિ સ્વ આશ્રયથી પ્રત્યેક કામ કરે છે. તેને કારણે તેના કાર્યમાં ચોકસાઈ અને નિયમિતતા આવે છે. વળી જાત મહેનત કરવાથી તે તન મનની તંદુરસ્તીનો અનેરો આનંદ માણે છે. સ્વાશ્રયી વ્યક્તિ ન કેવળ ધનનો પરંતુ સમયનો પણ બચાવ થાય છે. પોતાના બધા જ કામ જાતે કરવાની ટેવ પાડવાની એના શરીરનું ખડતલપણું પણ એવું જળવાય છે કે એ સુખમય અને નિરોગી જીવનનો અલૌકિક આનંદ માણી શકે છે. વિશ્વભરના મહાપુરુષોના જીવન તમે જોશો તો જણાશે કે તે બધા સ્વાશ્રયી હતા. એટલે જ આવા ઉન્નત કાર્યો કરીને માનવજાતને પ્રેરણા આપી ગયા છે. હવે આપણે પ્રશ્ન નંબર 85 નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ નિબંધ નંબર 1 ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. આ નિબંધની આપણે ચર્ચા કરીએ. ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. વિચારી જોજો આજે ઓનલાઈન વિશે, યુટ્યુબ ને ગૂગલમાં નામ છે મારું. કોઈ દિવસ જો જ્ઞાનની તરસ લાગે તો ખોલીને જોજો પેજ, તેમાં નામ છે મારું ઇન્ટરનેટ. ઓનલાઈન થયેલું વિશ્વ અર્થાત આજે આખું વિશ્વ સતત જાગતું રહે છે. બધા જ ઓનલાઈન છે. જેમ જેમ સમય મળે તેટલો સમય મળે, ક્યારેય સમય બગાડીને પણ લોકો ઓનલાઈન રહે છે. આમ તો ઓનલાઈન શબ્દ ગુજરાતી નથી, પણ ગુજરાતી ભાષાની લવચિકતાને કારણે તેને સ્વીકારી લીધો છે. આજે લોકોને તમે ઓનલાઈન જોઈ શકો છો, પણ ઓફલાઈન જોઈ શકતા નથી. કારણ કે ઓફલાઈન માનવ આજે તો સૂઈ જાય ત્યારે જ જોવા મળે છે. લોકો ઓનલાઈનમાં એટલા વ્યસ્ત અને મસ્ત છે કે ઈશ્વરને કદાચ ભૂલી જાય, પણ વોટ્સઅપ, યુટ્યુબ કે અન્ય સોશિયલ સાઇટને ભૂલતા નથી. ઘરની બહાર નીકળે તો માનો ભગવાનને યાદ કરવાનું ભૂલી જાય, પણ મોબાઈલને ભૂલતો નથી. આ જ નિબંધને જુદી રીતે કહી શકાય. ઓનલાઈન વિશ્વ નથી, પણ ઓનલાઈન માનવ છે. જો માનવ જ ઓનલાઈન ન હોય તો વિશ્વ કેવી રીતે ઓનલાઈન થઈ શકે? માટે માનવ ઓનલાઈન થાય તે જરૂરી છે. આજે આખું વિશ્વ ઇન્ટરનેટથી એકબીજા સાથે કરોડિયાના જાડાની જેમ જોડાયેલું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં લોકો દુનિયાના ખૂણામાં બેઠા હોય તો પણ એકબીજા સાથે વાત કરી શકે છે. આજે સ્વજનોના ચહેરાઓ કે અવાજ દૂર જતા નથી, પણ સ્વજનોના સ્પર્શ, પ્રેમ, હૂંફ દૂર જતા રહ્યા છે. ઓનલાઈનના સમયમાં લોકો સંપર્કમાં રહે છે, પણ સંબંધમાં રહેતા નથી. માનવ જીવનમાં ચક્રની શોધથી ક્રાંતિ આવી, તેવી જ રીતે આજે ઇન્ટરનેટની શોધથી માહિતીની ક્રાંતિ આવી છે. ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવના આજે ઇન્ટરનેટથી શક્ય બની છે. આપણે બધા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા, પણ સૌથી વધારે ઉપયોગ વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે દેશના અબાલવૃદ્ધ અર્થાત નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા જ હવે ઓનલાઈન વિશ્વની દુનિયામાં કદમ મિલાવતા થયા છે. ઇન્ટરનેટની શોધ લગભગ આજથી 5-6 દાયકા પહેલાં વિદેશમાં કરવામાં આવી હતી અને ભારતના સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં અમેરિકાના દેશો સાથે મિત્રતાના સંબંધો બાંધીને કોમ્પ્યુટર ટેકનોલોજી ભારતમાં લાવ્યા હતા. ત્યારથી ભારતમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ વધતો રહ્યો છે અને ભારતના કરોડો લોકો ઇન્ટરનેટના જાડામાં પોતપોતાની રીતે એ જાડાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે વિશ્વ ખૂબ નાનું બની ગયું છે. માર્ચ 2020માં કોરોના મહામારીને કારણે ઓનલાઈન વિશ્વને એક નવો વેગ, નવો વળાંક અને નવી દિશા મળી ગઈ. જરા સાંભળજો આ ઓનલાઈનનું ગીત, એના સત્સંગથી તરબતર થશે દિલ. જ્ઞાનના રંગો છે એમાં, ખીલી જશે એના ઉપયોગથી. ઇન્ટરનેટનો ઉપયોગ કરી જુઓ તો ખરા. આજે દુનિયા એક મુઠ્ઠીમાં સમાઈ ગઈ છે. લોકો મોટાભાગના કાર્યો ઓનલાઈન કરતા થઈ ગયા છે. કોરોના કાળમાં શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ
માર્કેટ બંધ હોવાથી ઓનલાઈન ખરીદી, નોટબંધીના સમયથી ઓનલાઈન પૈસાની લેવડ દેવડ, લોકો ભીમ એપ કે ગૂગલ અથવા પે ફોન એપથી થોડા જ સમયમાં પૈસા એકબીજાના ખાતામાં નાખતા થઈ ગયા છે. અલબત્ત આ બધું જેટલું સગવડતાભર્યું છે તેટલું જ નાની અમથી સામાન્ય ભૂલથી અગવડતામાં પલટાઈ જાય છે. ક્યારેક આંકડાની ભૂલથી પોતાના ખાતાના પૈસા અન્યના ખાતામાં ચાલ્યા જાય છે. ક્યારેક ઓનલાઈનના નામે પૈસાની ઠગાઈ થતી જોવા મળે છે. ઓનલાઈન શિક્ષણ મેળવતો આજનો વિદ્યાર્થી ઘરે રહીને ભણી તો શકે છે, પણ તેનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. સર્વાંગી વિકાસમાં ઘટાડો થાય છે. આંખો પર તેની અસર થાય છે. હેડફોનના ઉપયોગથી કાનની તકલીફો વધે છે. એક શિક્ષક અને એક વિદ્યાર્થીની આત્મીયતા કેળવાતી નથી, અર્થાત ક્યાંક વિશ્વાસનો સંબંધ ખૂટતો જોવા મળે છે. ઓનલાઈન શિક્ષણ સારી બાબત છે. ઉચ્ચ કેળવાયેલા અનુભવી શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીને વગર પૈસે જ્ઞાન મળી રહે છે. દરેકને માટે જ્ઞાનના દ્વાર ખુલી જાય છે, પણ તેમાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. ભારતના ઘણા ગામડાઓમાં હજુ ઇન્ટરનેટની સુવિધા પહોંચી નથી. ત્યાં ઓનલાઈન અભ્યાસ શક્ય નથી. કેટલાક ઘરોમાં 2-4 બાળકો વચ્ચે એક જ સ્માર્ટફોન હોય છે, તેથી અભ્યાસમાં મુશ્કેલી પડે છે. ક્યારેક નેટવર્કની ખામીને કારણે અભ્યાસ કરી શકાતો નથી. આજે યુવા વર્ગ ઓનલાઈન ખરીદીમાં સૌથી વધુ રસ ધરાવે છે. અલબત્ત તેમાં સમય અને શક્તિનો બચાવ થાય છે. ઓછી કિંમતે તમે સારી અને તમારી મનપસંદ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ ઓનલાઈન ખરીદીને કારણે સ્થાનિક વેપારીઓને નુકસાન જાય છે. ઓનલાઈનમાં જુદી જુદી લોભામણી જાહેરાતોથી આકર્ષાઈને યુવાનો વિદેશી વસ્તુઓનો વપરાશ વધારે છે. પરિણામે સ્વદેશી વસ્તુઓનો વપરાશ ઘટે છે. ઓનલાઈનને કારણે લોકો પોતાની ખૂબીઓ, આવડતો ઝડપથી ઓનલાઈન મૂકીને પોતાની કલા, કૌશલ અને કૌશલ્યનું પ્રદર્શન કરી શકે છે. વિશ્વ સમક્ષ તમે તમારી આવડત મૂકી શકો છો. ઓનલાઈન થયેલા વિશ્વને કારણે આજે નાના ઉદ્યોગો મોટા શહેરમાં પોતાનો ધંધો કરી શકે છે. ઘરે બેઠા તમે ઓફિસના કાર્યો કરી શકો છો. મોટી કંપનીના કર્મચારીઓ ઘરે રહીને ઝૂમ જેવી એપ દ્વારા મિટિંગો કરી શકે છે, ટ્રેનિંગ લઈ શકે છે. લોકો આજે લાઇટ બિલ, ગેસ બિલ, ટેલિકોમ બિલ, LICની ચૂકવણી ઘેર બેઠા કરી શકે છે. યુવા વર્ગને લોકો સોશિયલ મીડિયા પર અને એપ પર વિજ્ઞાપન કરીને વેપાર વધારી રહ્યા છે. આજે ઘરોમાં સંબંધો જીવતા નથી, પણ મોબાઈલ, લેપટોપ, ટીવી કે ટેબ્લેટ જીવી રહ્યા છે. લોકો સંબંધોને જીવતા નથી, પણ સગવડ સચવાય તેવા પ્રયત્નો કરે છે. અર્થાત સંપર્ક છે, પણ સંબંધ નથી. ઓનલાઈન રહીને દુનિયાને ખૂણે બેઠેલાને સુપ્રભાતનો મેસેજ મોકલે છે, પણ ઘરે રહેલા ઓફલાઈન મા બાપને સુપ્રભાતમ કહેતા નથી. ઓનલાઈનને કારણે આજના સંબંધોને પણ રિચાર્જ કરવા પડે છે. સમયના પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલવું જોઈએ. જમાના સાથે આપણે પણ પરિવર્તન સ્વીકારવું પડશે. અર્થાત ઓનલાઈનની જાણકારી હોવી જરૂરી છે, પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતેની જેમ સતત ઓનલાઈન રહેવું તે જોખમરૂપ છે. ટેકનોલોજીનો સંયમ અને વિવેકપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપયોગ થાય તે ઈચ્છનીય છે. હજુ પણ ભારતમાં ઘણા લોકોને ઓનલાઈન વિશે કશું જ ખબર નથી. તેઓ ઓનલાઈન વિશ્વથી અજાણ છે. આશા રાખીએ કે તેઓ પણ ધીમે ધીમે ઓનલાઈનની દુનિયામાં પગલાં માંડે અને ઓનલાઈનને શક્ય તેટલો સદુપયોગ કરીને પોતાનું જીવન સગવડતાભર્યું બનાવે, સુખરૂપ અને આનંદદાયી બનાવે. અંતમાં એટલું જ કહેવાય કે બદલ જાઓ વક્ત કે સાથ, યા ફિર વક્ત બદલના સીખો, મજબૂરીઓ કો મત કોસો, હર હાલ में चलना सीखो. અને છેલ્લે ऑनलाइन हो के तो देखो, ऑनलाइन हो के तो देखो, व्हाट्सएप और यूट्यूब से नाता जोड़कर तो देखो, आसमान में उड़ने लगोगे, ये समझने की बात है, इंटरनेट का सही उपयोग करके तो देखो. હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. બીજો નિબંધ છે આજની સમસ્યા ભ્રૂણ હત્યા. એની આપણે ચર્ચા કરીએ. આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવા સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રૂંધવાનો પ્રયત્ન કરે છે.
ઊંચ નીચના ભેદ, અસ્પૃશ્યતા, શોષણ, જાતીય અસમાનતા, દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યા આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલા છે. ધીરે ધીરે આવા દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે. સમાચાર પત્રોના સમાચારો પર નજર નાખતા જણાશે કે છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રૂણ હત્યાના કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. હવે આરોગ્યની ચકાસણીના હેતુસર બાળકના ગર્ભની ચકાસણીથી જાતીય પરીક્ષણ થાય છે, જે ભ્રૂણ હત્યા માટે વિશેષ જવાબદાર પરિબળ છે. ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતા ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા દિવસે દિવસે ઘણી વધી ગઈ છે. ડૉક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવા જઘન્ય કૃત્યો કરતા જરા પણ અચકાતા નથી. ભ્રૂણ હત્યા મોટેભાગે દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યા જન્મનું પ્રમાણ દિન પ્રતિદિન ઓછું થતું ગયું છે. અત્યારે અંદાજે 833:1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લા 7 વર્ષના ગાળામાં સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે, જે ખૂબ ચિંતાજનક છે. આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલા નથી. ગર્ભ પરીક્ષણમાં જાતીય પરીક્ષણથી દીકરી હોવાનું માલુમ પડતા જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભ્રૂણ હત્યા કરાવવામાં આવે છે. પુત્ર જન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણમાં સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે. અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ, પુત્રી પિંડદાન કરી શકે નહીં તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી. પુત્રીને આર્થિક બોજો ગણવામાં આવે છે. તે સામાજિક ભાર ગણે છે. તેને સાપનો ભારો માનવામાં આવે છે. પારકી થાપણ માનવામાં આવે છે. આવા નકારાત્મક શબ્દો દ્વારા દીકરીને નવાજવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા બાપ માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે ઉપરના પરિબળો જવાબદાર છે. અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાઓને છોકરી મળવી સંભવ નથી. અત્યારે આ પ્રકારની સ્થિતિ સમાજમાં જોવા મળે છે. તે ઘણી શરમજનક બાબત છે. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ અને લોહીના વ્યાપારને પ્રોત્સાહન મળશે. પરિણામે એડ્સ જેવા ભયાનક રોગો ફેલાતા અટકાવી શકાશે નહીં. સ્ત્રી સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો જેવી અનેક સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્ન સંસ્થાઓને જબરજસ્ત ફટકો પડશે. લગ્ન સંસ્થાઓ તૂટશે. સમાજમાં સ્ત્રીઓની સલામતી સામે મોટું જોખમ ઊભું થશે. સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે, જે દેશને ભારે નુકસાન પહોંચાડશે. સમાજના એક જાગૃત નાગરિક અને સેવક તરીકે દરેકે પોતાની સામાજિક ફરજ સમજીને સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સામાં પ્રમાણ ઘટાડવું અને સ્ત્રી જન્મનું પ્રમાણ વધારવા માટે શક્ય તેટલા પ્રયત્ન કરવા તે આપણું નૈતિક કર્તવ્ય છે. સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષને મહાત કરવા તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્ત અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે. આ પ્રકારના સંનિષ્ઠ પ્રયાસોથી જ ગુજરાત સરકાર પહેલ કરી છે તે ઘણું પ્રશંસનીય કાર્ય ગણાય. તેના સારા પરિણામો જોવા મળ્યા છે. આવા સંનિષ્ઠ પ્રયાસોથી જ ચોક્કસ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટાડી શકાશે જ. હવે આપણે ત્રીજો નિબંધની ચર્ચા કરીએ. મારા શૈશવના સંસ્મરણો.
પ્રવાસસ્ય કથા રમ્યા એટલે કે પ્રવાસની કથા સુંદર હોય છે એ ઉક્તિ જેવી જ બીજી ઉક્તિ છે શૈશવસ્ય કથા રમ્યા, અર્થાત બાળપણની કથા સુંદર હોય છે. મારા બાળપણના રમ્ય દિવસોની સ્મરણ કથા પણ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો સુવર્ણકાળ ગણું છું. હું 3 વર્ષનો થયો ત્યાર પછીથી મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા. સૂર્યોદય થયા પછી પણ નિરાતે ઉઠવાનું, મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું, મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડુ થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરી આપે ત્યારે માંડ પીવાનું અને મમ્મી મને ખેંચીને બાથરૂમમાં લઈ જાય એટલે રડતા રડતા નહાવાનું. આ મારો રોજિંદો ક્રમ હતો. આખો દિવસ પાડોશીના છોકરાની સાથે રમ્યા કરવાનું, બધા સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે વારંવાર કિટ્ટા બુચ્ચા કર્યા કરવાની, ક્યારેક કોઈ વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ જીદ કરવાની, એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનું માર પણ ખાવાનો અને છેવટે રડતા રડતા ઊંઘી જવાનું. બાળપણમાં હું આવો નાદાન અને જિદ્દી હતો. 3 વર્ષ પૂરા થતાં મને બાલમંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી, પરંતુ એ મને વર્ગમાં મૂકીને પાછી ફરતી ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. પણ બાલમંદિરના બહેન ખૂબ પ્રેમાળ હતા. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને બાલમંદિર ગમવા લાગ્યું. પછી તો બાલમંદિરના બીજા બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ. અમે બધા સાથે રહીને ભણતા, ગીતો ગાતા અને રમતા. અમને વર્ષમાં 2-3 વાર પ્રવાસ લઈ જવામાં આવતા. હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું થોડું વાંચતા લખતા આવડી ગયું હતું. હું મોટા મોટા અક્ષરોવાળી વાંચનમાળા મારી જાતે વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સુંદર હતા. હું પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયો. મારા આનંદનો પાર ન રહ્યો. પિતાજીએ મને એક સુંદર બેટ ભેટ આપ્યું. પ્રાથમિક શાળામાં ભણવાની મને ખૂબ મજા આવતી. અમને અવારનવાર પ્રવાસે લઈ જવામાં આવતા. પ્રવાસમાં મને મારા મિત્રો સાથે હરવા ફરવા અને રમવાની ખૂબ મજા પડતી. શાળામાં અમે નાટક, રાસ ગરબા રમતા, સ્કાઉટ વગેરે પ્રવૃત્તિઓમાં હોંશે હોંશે ભાગ લેતા. રજાઓમાં અમે ક્રિકેટ મેચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ગામ રહેવા લઈ જતી. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દરરોજ સાંજે ખેતરે લઈ જતા. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં કૂદમકૂદા કરવાની, ઘાસની ગંજી પરથી લપસવાની અને થપ્પો રમવાની મને ખૂબ મજા પડતી. બાળપણના એ સોનેરી દિવસો આજે મને યાદ આવે છે. મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું ચિંતામુક્ત અને આનંદમય હતું. બસ ખાવો પીવો અને મજા કરો. આજે તો પરીક્ષાઓ પરીક્ષાઓ અને પરીક્ષાઓ. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિંતા. ત્યારે મારું મન પોકારી ઉઠે છે કે ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું. પણ પછી તરત જ સંસ્કૃતના કવિ ભવભૂતિની પંક્તિ યાદ આવે છે કે તે હિ નો દિવસ ગતાહા, અર્થાત તે દિવસો હવે ચાલ્યા ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિબંધ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે આ પ્રશ્નપત્રના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, વાર્તા લેખન, સમાસ, છંદ, અલંકાર, નાટક, ગરબા, ઉખાણા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. સાથે સાથે કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, એન્કરિંગ કેવી રીતે કરી શકાય, જુદા જુદા કાર્યક્રમની એન્કરની સ્ક્રિપ્ટ પણ મારી યુટ્યુબ ચેનલમાં આપને મળી રહેશે. અધ્યયન નિષ્પત્તિના વિડીયો પણ આપને મારી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.
છે।